બોટાદ શહેરના ભાંભણ રોડ પર આજે એક ચોંકાવનારી અને હિંસક ઘટના સામે આવી છે, જેમાં એક રિક્ષા ચાલકની ઉદ્ધતાઈને કારણે એસટી બસના ડ્રાઈવર લોહીલુહાણ થયા છે। ઇંગોરાડાથી બોટાદ આવી રહેલી એસટી બસ જ્યારે હિંફલી વિસ્તાર પાસે પહોંચી ત્યારે રોંગ સાઈડમાં આવતા એક રિક્ષા ચાલક સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી। આ સામાન્ય તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ઉશ્કેરાયેલા રિક્ષા ચાલકે લોખંડના પાઇપ વડે બસના ડ્રાઈવર હરેશભાઈ ચાંચિયા પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાખોરે માત્ર ડ્રાઈવરને જ નહીં પરંતુ સરકારી મિલકત એવી એસટી બસના કાચ પણ નિર્દયતાથી તોડી નાખ્યા હતા। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી। ઇજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। એસટી ડેપોના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। રિક્ષા ચાલકની આ રોડરેજ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ આ મામલે કડક તપાસ શરૂ કરી છે। આજ અમારી ફરજ ઇંગોરાળા બોટાદ દરમિયાન બોટાદ સિટીમાં એન્ટર થતા શેરી નંબર 6 ની સામે એક રિક્ષાવાળો સામેની સાઈડ અમારી સામે આવતા બાદમાં એમે ગાડી ઊભી રાખી દીધી। ત્યારબાદ એ અપશબ્દ બોલવા લાગેલ અને એને કંઈ કહી દેલ નહીં, પણ એનો લોખંડનો પાઇપ વડે સૌપ્રથમ તો અમારા એસટી બસના આગળના મેન કાચ તોડી નાખ્યો। ત્યારબાદ અમારા ડ્રાઈવર નીચે ઉતરવા જતા માથાના ભાગે 2 ઘા અને ત્રીજો ઘા જમણા હાથે મારેલ છે, જે હકીકત છે। જી, અત્યારે અમારી ઇંગોરાળા ટ્રીપમાં ભાંભણ રોડથી બસ આવતી હતી અને કંઈક આવવા ઉપર કંઈક રસ્તામાં બોલાચાલી એક રિક્ષાવાળાને થઈ છે અને રિક્ષાવાળાએ ઉગ્ર થઈને મારા ફરજ પરના ડ્રાઈવરને માથામાં મારેલ છે। એના હિસાબે અહીંયા સોનાવલા આવ્યા છીએ।